સમાચારમાં આગળ વાત કરીશું। બનાસ ડેરીએ દેશનું પ્રથમ સ્વદેશી સિમેન્સેક્સ સોર્ટિંગ મશીન વિકસાવ્યું છે। આ મશીનના કારણે વાછરડીની જન્મની શક્યતા 90% વધશે। આ સંશોધનથી ગુજરાતમાં દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થશે, તો રખડતા ઢોરની સમસ્યાના નિયંત્રણ માટે પણ આશીર્વાદરૂપ પુરવાર થશે। હાલ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની જે ટેકનોલોજી પશુઓની ઉન્નત વિકાસ સંવર્ધનમાં ઉપયોગી બની રહે છે। કુલ 20 એકરમાં ફેલાયેલ દામા સિમેન્ટ સેન્ટર આશરે વાર્ષિક 25 લાખ ઉચ્ચ ગુણવત્તાવાળા સિમેન્ટ ડોઝનું ઉત્પાદન કરે છે। દરેક ડોઝને સિમેન્ટ સ્ટેશન મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ટેગ કરવામાં આવે છે। પશુપાલકોને વિતરણ કરતા પહેલા તેને 30 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવે છે। બનાસ ડેરીના સંશોધનના કારણે પ્રતિ ડોઝ હાલની વેચાણ કિંમત ₹100 છે, ઘટીને 50 થશે, જેનાથી સરળ લાખો પશુપાલકોને લાભ થશે। પ્રેગ્નન્સી થાય તો નવી સારી ઓલાદ ઊભી થાય અને પર કેટલ પ્રોડક્ટિવિટી છે તેની અંદર બહુ મોટા પ્રમાણમાં સુધારો કરી શકાય। આખી જે બનાસકાંઠાની પબ્લિક છે ને બધીને ફાયદો છે। પહેલાં 4 લીટર 5 લીટર 3 લીટરની ઘટી આવતી, અત્યારે બનાસ ડેરીના સિમેન્ટ સારા સિમેન્ટ એની માં સારી હોય ને તો મેળવર આવે ને તો 6 થી 7 લીટર પહેલી ચાલે છે અને બાવળા વસલને સુખી આવે છે। આ ડોઝ ક્વોરન્ટાઇન પૂરું કર્યા પછી અમે ફિલ્ડમાં સપ્લાય કરીએ છીએ ત્યારે તેની અંદર એક કાગળની સ્ટ્રીપ પણ મૂકેલી હોય છે, જેની અંદર બુલ નંબર, એના કેટલા ડોઝ છે એ પણ બધું લખેલું હોય છે।